પેકિંગ એ વ્યવસ્થિત કર્યું ને સાથે આ સુરતી મરચી હો જો આ સુરતી મરચી છે ને જો આ મોસંબી લઈ આવ્યો મમ્મી હવે જ્યુસ કાઢી દો બરાબર ને હવે તો એને પપ્પા લઈ આવ્યા છે ને મોસંબી એટલે 2-3 દિવસ હવે જ્યુસ હાલ્યા રાખશે. શું છે પ્રોગ્રામ આજનો હવે કે છોકરાઓને ભૂંગળા બટેકા ખાવા. આ એ તો મેં જોયું છતાં હું પૂછું હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ માંગો વિશ અને આપે 30 એવો છે મારો દ્વારકાધીશ. જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જ હશો અને માતાજી હવને હાજા નરવા રાખે એવી શુભકામના સાથે આજનો નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. છોકરાઓ બે સ્કૂલે ગયા અને રોહિત આજે વહેલા જ તે અમરેલી એને કામ હતું એટલે વહેલા જ નીકળી ગયા છે. અમે સાસુઓ બે છીએ અને મારે હજી સફાઈ કામ થોડું બધું ઘરનું હાલે છે કામ. અને બાને અત્યારે શાકભાજી વાળા આવ્યા તે ચોળી લઈ દીધી. બાને કહું તમે ફોલી દો. બરાબર માતાજી. બા ચોળી ફોલવા માંડ્યા છે, દાણા વાળી અને ઓલી બે મેં થોડી લીધી. અને અમારે છે ને ચોળી બાને બહુ ભાવે ને અમારે દાદા ગુજરી ગયા ને એને લગભગ 3 વર્ષ થયા, 3-3.5 વર્ષ થવા આવ્યા. અમારે ચોળીનું શાક બનાવીને તો અમને દાદાની યાદ આવે. એને ચોળીનું શાક ને કાબા અડદની દાળ ને હા બહુ પ્રિય હતું એને તો. અડદની દાળ ને ચોળીનું શાક ને એવું બધું બહુ એને ભાવતું હતું. અને 8મના દિવસે એનું શ્રાદ્ધ છે એટલે 9મું શ્રાદ્ધ આવશે. 11:30 થઈ ગયા છે અને મેં બનાવી લીધી છે ચોળી બટેકાની સબ્જી. અને ચોળી છે ને દાણાવાળી હતી એટલે મસ્ત મજાનું શાક બનવાનું છે અને રોટલા પણ સાથે બનાવવા છે. કેમ કે ચોળી બટેકાનું શાક ને રોટલા બહુ મજા આવે એટલે રોટલા બનાવવા છે પણ થોડાક મોડા બનાવે છે કેમ કે છોકરાઓ આવશે 1 વાગે એટલે પછી ખોટા ઓલા ફરી જાય એટલે મજા આવે નહીં. અને બાના ફોનમાં છે ને અમે રિચાર્જ કરાવ્યું છે ને તો કંપનીના ફોન ચાલુ જ રહેશે. બોલો, એક ધારા કંપનીના ફોન અને બાને દોડાદોડી કરાવે. અને જાઉં છું ટેરેસ પર કેમ કે મેં ત્યાં છે ને ઝાર કાલ તડકો હતો ને તો મેં કીધું લાઈ ઝાર છે ને તડકે થોડીક વાર નાખી દઉં કેમ કે કંઈ છે તો નહીં પણ મેં કીધું આમાં થોડોક તડકો લાગી જાય ને ભેજ હોય ચોમાસાનો તો વહી જાય કેમ કે 12 મહિના સાચવવાની હોય. કેમ કે 12 મહિના અમે છે ને બાજરો ને ઝાર બે ભેગું કરી અને પછી ખાઈએ. એટલે બા કહે કે હવે તમે મને નીચે લઈ આવી દો ને ઝાર તો હું એ કે ચાળે પાછી ભરી લઉં. એટલે હું આવી ગઈ છું ધાબે. પણ ધાબે તડકો એટલો છે ને જુઓ તમે, અત્યારે ભાદરવા મહિનાનો તડકો છે ને બહુ આકરો હોય એટલે હું આવી છું ઉપર ને હવે નીચે લઈ જાઉં ઝાર એટલે બા ચાળીને પાછા ભરી દે. જો વિહાનભાઈ સ્કૂલેથી આવી છે ને આવીને પછી તોફાન એ બધું જોતું હોય ન મળે એટલે રોવાનું. કેમ? ઓલાનું કાર્તિકનું પાઉચ જોતું છે એને ન આપ્યું ને એટલે ભાઈ જો રોઈને રાજ રાખે. જમવા બેસો, ચાલો જમવા બેસો. મારો દીકરો છે ને હાલો એ આવ્યો વિહાન આવ્યો. ચોળેલું ખવડાવું હે, ચોળેલું ખાવું છે. વિહાનનું છે ને એવું છે રોવે ને પછી અમારે એને આમ કરીને આમ સાનો રાખો મમ્મી, સાનો રાખો. પછી મારે સાનો રાખવો પડે તઈ તો સાનો રે કાબા. ચાલો તે જમવા બેસી ગયા છીએ ને ચાલો તે બધા જમવા માટે. તરત સાનો રહી જાય. હે તરત સાનો રહી જાય આમાં કરો. હા આમ માથે હાથ મૂકીને વિહાન સાન રહી જાય માં દીકો એ આપણને કે સાનો રાખો. બોલતો એકવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણી એન્ટ્રી થઈ ગઈ છે બ્લોગમાં. મજા આવી ગઈ ને? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. હું બાબા ગયો તો બાર તો મજા આવી હતી તમને આજે એકલા બધાને? એકલા તો હું મજા આવે કાબા. બપોરે જમવામાં તે એકલા કઈ મજા ન આવી. નો મજા આવી તો હું તમારી માટે વડાપાઉં લઈ આવ્યો છું. ઈ તો મને ખબર. પેલા આપણે આમચી વડાપાઉં બાકી રહી ગયા હતા ને ખાવાના, હું આજે લેતો આવ્યો હોય. અને આજે ભાઈ હું ગયો તો મારા કામથી અમરેલી અને લીલિયા ને એ બધું બધા ફિલ્ડમાં હતો અને હમણાં અત્યારે આવ્યો. આવીને પેલા નાહી લીધું ને તૈયાર થઈ ગયા ને વિહાનભાઈ ને કંઈક વાગી ગયું છે એટલે એ ઘડીક મોઢું આમ કરીને બેઠા છે. કાર્તિકભાઈ બાજુમાં, જય દ્વારકાધીશ, એની બાજુમાં એનું ધ્યાન રાખીને બેઠા છે કે વિહાનભાઈને વધારે તકલીફ ન થાય. બરાબર ને વિહાનભાઈ? હવે આપણે બધાને ખાવાના છે વડાપાઉં. તારે બાકી રહ્યા હતા ને અમરેલીમાં? હા, તીખા વડાપાઉં ખાવાના છે. પપ્પા લઈને આવ્યા છે અને વિહાન માટે લઈને આવ્યા છે ચોકલેટ. ચાલો ઊભા થઈ જાઓ ફટાફટ. કેવા છે હજી એમને રહ્યા છે? ફ્રેશ કે ફ્રેશ જ છે, ગરમ છે.
પેકિંગ એ વ્યવસ્થિત કર્યું અને સાથે આ સુરતી મરચી હો જો આ સુરતી મરચી છે ને આમચી વડાપાઉં ને આમાં જુઓ આમાં રહસ્ય છુપાયેલું જો આ જો લાલ મરચું લસણ વાળું આમાં કાંઈ સોસની કે ચટણીની કોઈ વસ્તુની જરૂર નહીં એમનેમ જ તમે ખાઈ શકો અને પાઉં એ કેટલા મસ્ત છે તલવાળા પાઉં છે જો આનું કામકાજ બહુ મસ્ત છે બોલે તો વડાપાઉં અને આને કહેવાય છે આમચી વડાપાઉં અંદર તમે જુઓ ને જબરદસ્ત ચટણીની જરૂર નથી કોઈ વસ્તુ નહીં એમને સોસ એ લોકો આપે જ છે હાથે જો આ રહ્યા સોસ આમાં પડ્યા જ છે પાઉચ પણ આની કોઈ જરૂર જ નથી પડતી ચાલો હવે ખાઈ લઈએ ફટાફટ વિહાન મારે ભેગું આવું જ તારે જો આમાં છે ને આ કુંડું છે ને એની અંદર ધૂળ નાખવાની છે આવું તાર લેવા મારે જવું છે ચાલો તો હાલો ગાડી લઈને સારું ગાડી લઈ લે તારી થોડી એકદમ પહોંચી જતી પણ આ વરસાદ થયો ને એટલે જામી ગઈ ચાતડી લાવતા ભૂલી ગઈ કેમ કે જાજી લેવાની નહોતી એટલે મેં કીધું હશે પહોંચી કઈ નહીં હવે આપણે ડોલ ભરાઈ ગઈ લઈ લઈએ છોકરા હોય જો બધા કાવ્યા ને બધા આવી ગયા બહાર નીકળવી ને એટલે બધાને મજા આવે કેમ ફોન આવ્યો છે એ હા આવું જો કાનું આવું ને એનો ફોન ચાલુ તો બોલ હવે ફોન ઉભા રહેજો મને કોનો ફોન હતો હે કોનો ફોન આવ્યો હતો કંપનીનો હતો મને એમ કીધું હા આજ કેમ ન થાય નોકરી હે કંપનીનો હતો ઈ કે ચાલે તો જો શું લઈને આવ્યા તમે હું ઘડીક આરામ કરવા બેઠો ત્યાં તો તમે કંઈક નું કંઈક કરી નાખો છો છોડ ઉગાડી દીધો એમાં એવું છે આમાં ધૂળ ઓછી પડતી હતી અને આ પ્લાન્ટ એવો હોય છે કે આના મોટા મોટા પાન થાય મની પ્લાન્ટ કહેવાય કે નહીં મની પ્લાન્ટ તો ન કહેવાય આ શો પીસ જેવું મોટું થાય મસ્ત મોટા પાંદડા વાળું શો પીસ નું છે મસ્ત પછી આમ પાંદડા મોટા થઈ જાય પાંદડા હે પછી કેમ થાય તો મોટા પાંદડા થઈ એમ અવાજ શું કરે કંઈક નું કંઈક બસ આવું એક્ટિવ રહેવાનું જિંદગીમાં છે ને એક્ટિવ રહેવાનું એક્ટિવ તમે નો રહ્યો ને તો છે ને તકલીફ થઈ જાય જો કેટલા ઝાડવા ચાલો અમારો બગીચો બતાવીએ કરી ગયો ને તો મારા બધા ત્યાં ઉગાડ દેવા તો ફૂલ છોડ બધું થાય છોકરાઓને છે ને રજા હોય ને તો એ આપણને નવરાજ ન થવા દે જો આ મોસંબી લઈ આવ્યો મમ્મી હવે જ્યુસ કાઢી દો બરાબર ને હવે તો એન પપ્પા લઈ આવ્યા છે ને મોસંબી એટલે 2-3 દિવસ હવે જ્યુસ હાલ્યા રાખશે તો ચાલો હું હવે જ્યુસ કાઢી દો બરાબર છે પ્રોગ્રામ આજનો હવે કે છોકરાઓને ભૂંગળા બટેટા ખાવા હા એ તો મેં જોયું છતાં હું પૂછું હા ભૂંગળા તળાય છે અને બાજુમાં બટેટી દેખાય છે એટલે આઈડિયા તો આવી જ ગયો તો અને ભૂંગળા તળી લો એટલે ભૂંગળા તો આમે છોકરાઓને ભાવતા જ હોય હા અને આજે અમે શનિવાર છે કાલે રવિવારની રજા છે છોકરાઓને એટલે ભૂંગળા બટેટા ખાઈને ભલે સુતારી આપણે તો સવારમાં જીમમાં જવાનું શું વહેલા રવિવાર છે તોય હા તોય રજા પાડવાની જ નથી આપણે કાંઈ વાંધો નહીં હા કાલે આપણે બે જશું જીમમાં તમ તારે આનંદથી બધા શાંતિથી જીમ કરતા રહેશું બરાબર ને અને તમને બધાની જીમ બતાવશું કાલે અમે કઈ કઈ એક્સરસાઇઝ કરીએ છીએ હા કઈ એક્સરસાઇઝ કરીએ છીએ અને કઈ રીતનું જીમ છે કાલે વ્યવસ્થિત બતાવશું તમને બધાને અને ભૂંગળા બટેટાની સ્મેલ જો તે ભૂંગળાની આવે છે બટેટાની ના ના આવતી જોઈએ ને ભલામણ ત્યાં સાચી જે આવે છે ને જો હવે આવશે ઉભા જો આવી ને હા આવી બાપુ આવી ચાલો કમ્પ્લીટ કરો એટલે પછી આપણે વાળું કરવા બેસીએ આજે વડાપાઉં ખાધા છે એટલે બહુ ભૂખ તો નથી પણ આ સારું કર્યું આ હળવું કરી નાખ્યું નહીં કાર્તિકભાઈ તમારું હોમવર્ક ક્યાં પહોંચ્યું છે આટલું પૂરું થઈ ગયું છે એક પેજ જેટલું કાલે તો સન્ડે છે હા કાલે સન્ડે છે તોય તો કરવા મળવે પછી નક્કી ન હોય પછી હા એ આજે કરી લ્યો એ સારું પછી હવે આપણે જો કાલે છે ને રમવા થાય હા આપણું વાળું તૈયાર થઈ ગયું છે હાલો બા હવે આજે ભૂંગળા બટેટા હા કાલે તો આપણે ઓળો ને રોટલો ખાધો મજા આવી ગઈ ને હા ના એલા એ શું કરો તમે બે ઓય
વિહાને આવી રીતે આંગળામાં રહે ને તો મને મારું નાનપણ યાદ આવી ગયું. મેં કીધું લાવ હવે થોડી વાર નાનપણ જીવી લઉં. વાહ વાહ દોસ્ત પણ વાહ, મોટી થઈ ગઈ પણ બાળપણ તો તોય જવાનું જ નથી. સાચી વાત છે. અને પણ આ જરા સંગ જિંદગી જીવવી હોય ને હે તો બાળપણને યાદ રાખીને જ જીવવાની. જિંદગી બાળક થઈને જ જીવવાની હંમેશા. મોટું નહીં થવાનું, બાળક થઈને જ જીવવાનું. હે મેં એક પૂરું કરી અને આ વાહ બટેટા સરસ. આની ઉપર તો હું ફોકસ જ નથી કરતો. વાહ વાહ. ભૂંગળા બટેકા કમ્પ્લીટ થઈ ગયા છે. તીખા તમતમતા બટેકા, એટલે આ મોઢામાં પાણી આવવા મળ્યું પણ હા, બોલ બોલ બોલ. તીખા તમતમતા બટેકા અને મસ્ત મજાના તળાઈ ગયા છે ભૂંગળા. ભૂંગળા તો ચાલો તમે બધા ભૂંગળા બટેકા ખાવા માટે. સમજ્યા ને? ઓલું ઇકો સાઉન્ડ ભૂંગળા 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 ભૂંગળા. હવે બાને ને એની કેટલી વાર છે? પણ નાના હતા ને જ્યારે ભાઈ ત્યારે આવા 25 પૈસાના 5 ભૂંગળા આવતા, પણ આમથી થોડીક મોટી સાઈઝ કે નહીં, ત્યારે આંગળી નાની હતી. આંગળી નાની, હા, એટલે આની અંદર આવી જતા એમ. ત્યારે અમે 5 ભૂંગળા લઈ આવતા 25 પૈસાના, પછી એક એક આંગળી બધા આ રીતે ફિટ કરી લાવું કે આમ કાઢા હતા. તમારી હાટુ. મને યાદ આવી ગયો. અને એક બીજી એક વસ્તુ આવતી, તમને કોઈને ખ્યાલ હોય તો કદાચ, આપણે પેલી લીંબુ પીપર આવતી, ખબર? સંતરા ટાઈપની આવતી, ઓરેન્જ. એની મજા આવતી. આપણે ગમે ત્યાં કંઈક હિલ ચડવાની હા, ત્યાં હોય છે. પાવાગઢ ગયા હોય કે ચોટીલા જ નહીં, પાવાગઢ જુનાગઢમાં ત્યાં મળે છે. ગિરનાર ચડતા હોય ત્યાં એ લોકો રાખે છે. કેમ વિયાનભાઈ, કેવી રહી મજા? સુપર. હે એને કઈક આંખમાં પડ્યું એમ કે કદાચ મારા હાથ મીઠાવાળા હતા ને આમ કર્યું એટલે આંખમાં ખઈરું છે એવું લાગે. એવું થયું છે. આ છાશ હું લઈ આવ્યો છું બા થોડીક. હા, અને છાશની અંદર બીજું કઈ છું જોવો તો બા. હમણાં જો વિહાન, હે વિહાન જો તો એટલે આમાં શું નીકળ્યું? પીળું નીકળ્યું. શું નીકળ્યું આ? ચોકલેટ. હે વિહાન, એને મેં કીધું જ નહોતું અત્યાર સુધી. હશે ને તો હા, બા માટે છે ચોકલેટ. હા, વિહાર. જો ગયો ત્યાં. બીજું તો કાંઈ નથી. અમારે આટલું છે. ચાલો ભૂંગળા બટેટાનું આયોજન થઈ ગયું છે કમ્પ્લીટ, અને વાળું કરવા બેસી ગયા છીએ બધા. બસ આમાં બીજું તો કઈ છે નહીં, ભૂંગળા ને બટેટા ખાવાના છે એટલે કમ્પ્લીટ થઈ જશે હમણાં. અને હવે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. બે લાઈકન. તો આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. તો નવા બ્લોગમાં મળતા જ રહીશું. ત્યાં સુધી બાય બાય. હા, તમે બધા હવે બીજું કઈક કામ કરો ને અમે ખાઈએ ભૂંગળા બટેટા. જય દ્વારકાધીશ.